વિનંતી મારા આજના વિષયનું નામ છે શિક્ષણ અને સંસ્કાર. એજ્યુકેશન શું છે? શિક્ષણ અને સંસ્કાર એ આપણી જિંદગીના મૂળ મંત્ર છે. શિક્ષણ ક્યારે નમવા નથી દેતું અને સંસ્કાર ક્યારે પડવા નથી દેતા. સમય અને શિક્ષણનો જે વ્યક્તિ સાચો ઉપયોગ કરે છે ને તે સફળ બને છે. જો આજના સમયમાં તમે પુસ્તકોના હાથ પકડી લેશો તો ભવિષ્યમાં ક્યારે કોઈના પગ પકડવાનો વારો નહીં આવે. વાંચવાનું કોઈ દિવસ બંધ ના કરવું, કારણ કે વાંચવાનો થોડો સમય પણ તમને એક મોટો ફાયદો કરાવી જાય છે. પુસ્તકોમાં એટલો બધો ખજાનો છુપાયેલો છે તેને ચોર પણ ચોરી કરી નથી શકતો. કોઈએ સાચી વાત કહી છે, આજ તમે પુસ્તકના પ્રેમી થઈ જાઓ કાલે દુનિયા તમારી પ્રેમી થઈ જશે. આપણો ભારત દેશ કેટલો બધો મહાન છે. આખી દુનિયામાં ભારત જ ફક્ત એવો દેશ છે જ્યાં પુસ્તકને ભૂલથી પણ પકડી જતા તેને નમસ્કાર કરવામાં આવે છે. કાગળ એની કિસ્મતથી ઉડે છે અને પતંગ એની કાબેલિયતથી. એટલે કે કિસ્મત સાથ આપે કે ન આપે પણ કાબેલિયત તો જરૂરથી સાથ આપશે. દરેકની જિંદગીમાં ભગવાન સવારમાં બે વિકલ્પ મૂકે છે. નંબર 1, સૂતા રહો અને મનગમના તમારા સપના જોતા રહો. અને નંબર 2, ઉઠો જાગો અને તમારા મનગમના સપના પૂરા કરો. વિવેકાનંદનું સૂત્ર છે કે ઉઠો અને જાગો અને તમારી ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. જે માણસ હીરાની જેમ ચમકતો હોય ને તેણે પોતાની જિંદગીમાં ઘણું બધું ઘસાયું હોય છે. ઇતિહાસના રચયિતા એ લોકો છે જેના પર દુનિયા હસે છે. જિંદગીમાં કંઈ પણ કરવું સંભવ નથી, કારણ કે શ્વાસ લેવા માટે પણ શ્વાસ છોડવા પડે છે. જો કંઈક કરવું હોય, સપના પૂરા કરવા હોય તો મહેનત તો કરવી જ પડશે. જય હિન્દ, જય ભારત. હસ્તું.